ઉભા રહ્યો. ઓકે ઓકે. મુકેશભાઈ બરોબર. અને મારા ભત્રીજા વાવ, પછી એની એક બેબી, અને એક અમારા ભત્રીજાની પુત્રી, અને એક અમારે ભત્રીજાની છોકરો એ એક્સપાયર થઈ ગયા છે. અને 4 આયા હજે છે બરોબર. એક અમારી ભત્રીજી છે, પછી એક અમારા જે મહિલા બે મા દીકરી ગુજરી ગઈ, એનો ભાઈ નાનો છોકરો છે, અને એક અમારા જમાઈ છે. એક જણો બોલો ગમે એક. બધા ક્યાં જતા હતા? ક્યાં જતા હતા? પ્રસંગમાં ગયા હતા બરોબર. મારા ભત્રીજાનો ફોન આવ્યો બરોબર. હું કહી દઉં તો એટલે ફોન આવ્યો કે તમે આવો બનાવ બની ગયો છે ને, એટલે તમે રાજકોટ સિવિલે પોગો. એટલે અમે તાત્કાલિક અમે પછી તો કઈ પૂછવાનો કોઈ સમય કોઈ ટાઈમ હતો નહીં બરોબર. ગાડી અટાણે તો ફોન ઉપર હતી કે જીવ હોય બરોબર. 2 બ્લાસ્ટ થઈ ગઈ છે. મૃતકોના નામ શું છે? નામ કેના મૃતકોના નામ ગુજરી ગયા એના શું નામ? આમાં કઈ આવું નથી. એટલે જોતો ખરા કેવી ફ્રેમ આવી એમુબેન બરોબર. એક જેને ખબર હોય આવી જાવ. હું મુકેશભાઈ, મારો વિસ્તાર ત્યાં જસદણ તાલુકાનું બોકરાવદર જ આવે. આજરોજ 4 વાગ્યાની આસપાસ અમને ફોન આવ્યો કે ભૂગઢ અને ભંડારીયા વચ્ચે એક અકસ્માતનો બનાવ બનેલો હોય. અમે લોકો બહારગામ હતા, પણ અમને એવા ફોનથી મેસેજ મળ્યો કે તમે તત્કાલ ત્યાં સિવિલ હોસ્પિટલે પહોંચો. ત્યાં અમારા સમાજના જ 4 જણા એક્સપાયર થઈ ગયા, અને બીજા 4 જણાને અત્યારે હાલ દાખલ નામ સાકરિયા પરિવારમાં ઈજા થયેલી છે. ગોંડલના વતની છે ને મકવાણા છે. આવા અમને પ્રાથમિક સમાચાર મળ્યા છે. બનાવમાં વિગત એવી છે કે ત્યાં સામસામી ગાડી અથડાણી હોય એવા સમાચાર અત્યારે અમને પ્રાથમિક મળેલા છે. અત્યારે બહુ અમને તત્કાલ મેસેજ મળ્યો એટલે અમે લોકો અત્યારે સિવિલ હોસ્પિટલ અમારા સામાજિક આગેવાનો પ્રવીણભાઈ બધા સાથે પહોંચ્યા છે. ઓકે.